નમસ્કાર દર્શક મિત્રો, હાલ અત્યારે આપણે ઊભા છે પાદરામાં અને પાદરા ભારત પેટ્રોલ પંપની સામે. ત્યાંના કંઈક દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશું. અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક ગમખાર અકસ્માત સર્જાયો છે ને અકસ્માતમાં એક બમ્ફર આપ જોઈ શકો છો એમ કે પલટી મારી છે ને એમાં ટ્રક ડ્રાઈવરને તેમજ બીજા એક વ્યક્તિને નુકસાન વધારે ઈજાઓ પહોંચી છે. ત્યારે આપણે સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે હાલ આપણે એ જગ્યા ઉપર જ છે જ્યાં એક અકસ્માત સર્જાયો. મિત્રો, આ બરોડાથી લઈ પાદરા તરફ જતો રસ્તો છે ને રસ્તા ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે આવેલા બમ્પની પાસે જ એક ગમખાર અકસ્માત સર્જાયો છે ને અકસ્માતમાં આપ જોઈ શકો છો એમ કે એક ટ્રક પલટી મારી ગઈ છે. મિત્રો, અકસ્માત એટલો ભયંકર હશે કે આપ જોઈ શકો છો કે આખી ટ્રક પલટી મારી ગઈ છે. આ છે ગાડી નંબર અને આ છે ટ્રકની હાલત. મિત્રો, આપ જોઈ શકો છો એમ કે અત્યારે હાલ એ ભાઈને એક ભાઈ અત્યારે મળતી માહિતી અનુસાર નું અકસ્માત સર્જાયું છે અને અકસ્માતમાં એક વ્યક્તિ પામે છે. ત્યારે બીજા પણ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે આપ જોઈ શકો છો પથ્થર ભરેલી ગાડી છે અને ગાડી બેકાબુ થતાં બમ્પ પાસે પલટી મારી ગઈ છે. આ અકસ્માતમાં મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે તેવી માહિતી આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે. મિત્રો, ક્યાંક ના ક્યાંક અકસ્માત વધી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો એમ કે રાતના સમયમાં અહીંયા ગમખાર અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું.